એક જ કહું કે મેં પોતે ખુદે મારો અનુભવ કર્યો, તમારું નથી કહેતો, મારું કહું કે આ જગ્યા ભૂમિકા એટલી પવિત્ર છે. તમે બેઠા ને એમાં જુઓ 3 મહિનેથી આવું કરતા હતા. અવાતું તું બોલો. તમે કહો કોલર ચાલીને ઉભા કરી દો, આ ભાઈ ને ઉભા કરો, આ લીલા બુસ્કોટ વાળા ટી શર્ટ વાળા ભાઈ જ છે, બીજા કોઈ નથી. પૂછ્યો તો દુનિયામાં ને એ નથી. ઘણું લઈને બેઠો છું, ઘણું છે, પણ મને યોગ્ય લાગશે યાદ ખર્ચો કરી બજે નહીં. પૂછો એ ભાઈ કેટલા મહિને આવું કરતા. અવાતું તું એવા તો અઢળક બેઠા છે ભાઈ. એટલે તમે આયા નથી. તમારી વ્યાધિ, તમારી તકલીફ જયારે તમારી કુળદેવી નો હુકમ છે, દાદાની આગળ અરજી પહોંચી જઈ તો તમને બોલાયા, તમે આયા નથી. અને આ બોલાયા તો ખાલી નહીં મોકલે એ મને વિશ્વાસ છે. બસ તમારે એક હાથ ધરવો, ખોબો ધરવો કે ખોળો પાથરવો એ તમારે જોવા. મારી વાંહે આટા મારે કઈ મેળ નહીં આવે. સમજાય ને કે તમે બધા આયા છો. હું તો ઠાકરને એ જ કહું કે જે કઈ તે અમને આપ્યું છે એ તારા મહેમાનોને અમને જે મળે એ રાંધીને ખવડાવીએ છીએ. બાકી આસ્થા તો તારી લઈને આવો, અમારી નહીં. અમારીથી થાય એ ખવડાવી પીવડાવી છીએ, અને એને જરૂર છે એ એની લાયકાત હોય એવું તું આપશે, અમે ના આપીએ. સમજાય? અને કદાચ એવું બને આ અઠવાડિયું ભગવાન આપણી પરીક્ષા લેતો હોય, આપણું કારણ અતિશય ભયંકર હોય, તો આ નાય આવવા દેવા માંગતું હોય, 2 મહિના રાહ જોતું હોય, પણ તમે યોગ્ય જગ્યાએ આયા છો. કામ નહીં થાય કઈ નહીં, છેતરવામાં તો નહીં જ આવો. કોઈ એક વ્યક્તિ લાવો, આટલા બધા અશક્ય. તો એમ કહો લાખોની સંખ્યામાં માણસો આવી. બધી કોઈને એવું નથી કીધું કે આટલા મંગળવાર ભરજો, આમ આવજો, ફલાણું કરજો. કશું નહીં. જમ કે પ્રાર્થનાથી મોટી કોઈ શક્તિ નથી. અને અમે જો નિસ્વાર્થે આ રહોડું હકવતા આવીશું એક જ કે દાદાએ અમને તકલીફો અમને આવી છે ભાઈ, સીધી રીતે આ ના આવી જવાતું. સમજાય ને? અમારે ઘર પરિવાર છે, અમે કઈ કોઈ મઢીએથી ન આયા છતાંય. અને કદાચ હજુ એમ કહો તમે ઓટલે જઈને આયા કહેતા આવડ્યું ના આવડ્યું, હું શીખવાડું. ઓટલે જાઓ ટગર જોઈને આપણો ભગવાન ક્યાં છે ને એ તમને સાબિત કરી દઉં કે ટગર 5 મિનિટ ખાંભી સામું બેહીને જોજો, અને તમને જે દુઃખ પડ્યું છે ને એ મોઢે જ ન બોલવાનું. એની સામું જોઈને કહેજો ક્યાં બનાવટ થઈ, કોને જમીન લઈ લીધી, કોને પૈસા લઈ ગયા ભાઈ પાછા ના આપ્યા, ક્યાં અમારા પૈસા બરબાદ કરાયા, તારાથી કઈ અજાણ્યું નથી. આટલું એની સામું જોઈને કહેજો. અને તમારા રૂવાડા રહ્યા ને એ જો ઉભા ના કરતા મારે જોડે લઈને નીકળી જવાનું. જાઓ તો ખરા. અને આટલું કઈ નીકળી જાઓ. તમારી ભાવમાં કભાવ ના હોય અને મારા ભજનમાં ઉણપ ના હોય તો ઠાકરને એ જ કહું છું કે કાલ મારા પરિવારનું શું થશે મેં ન વિચાર્યું. પણ નોકરી થઈ કે ના થઈ સીધો અહીંયા આવ્યો હોય, આવવા વાળા તારા મહેમાનને હાચ્યું હોય, રોટલો પૂછ્યો હોય, અને ટાઈમ બચ્યો હોય, 5 માળા તારી કરી હોય, એ જે કઈ આ ધોળીમાં તપ ભેગું થયું હોય ને એ ખાલી કરીને તમને આપી દે. મારું કઈ નથી. આવું કોઈ તમારા હાટું કરે દેજો. જાય ને બધા કરતા હોય છે, એની રૂઢી છે. મને કોઈનો વિરોધ નથી. કોઈ વળાવતું હોય છે, પૈસા લેતા હોય છે, મને કોઈનો વિરોધ નથી. મારો ધર્મ નોખો છે ને એને હેડ નોખી કે મેં તો એકલા ભજન કર્યું છે. કોકના નાળિયેર ને સુંદડી ને એવું આપે તો હવ ભૂત પલિત જતું રહે. અને જો ભૂત પલિત ને તારે ભગવાન થઈને જો એનો વ્યવહાર આપવો પડતો હોય તો તારા દીવા કરવા એની કરતા ભૂત પલિત ના કરવા હારા. સમજાય ને કે કશું કોઈ ના આપ્યું ભાઈ, નાળિયેર નો ડુંડો નહીં. સમ કે તું જો એની કરતા શક્તિશાળી હોય તો તારું ભજન કરાય. આટલું મેલું છે ને આટલું વાળી મૂક્યા હોય એ ધંધો ના કરાય. કરતા હોય મને વિરોધ નથી. સમજાય ને? એટલે જાજો સમય ના લેતા, સમયનો અભાવ છે. પણ જે કઈ થોડાક દાડા ખમી જાવ, બધું કામ ચાલુ છે. પાર્કિંગની તમારી બધાની વ્યવસ્થા થઈ જાય પછી અમે જાહેરાત કરશું અને બધાને સાંભળવા. મહિનો રજા મૂકવી પડે, મૂકવાની છે, બધાને લેવા છે. સમજાય ને? આ તમને એમ જ થાય જોડાઈ લેવું છે તો મળવું છે. બધા મહિનો તમને રજા મૂકી નોકરી ઉપર. એટલે વધુ સમય ના લેતા મેં કીધું એ મોટલા ઉપર જઈને તમારી અરજી લગાવી દેજો. અને કઈ અરજીમાં ઉણપ હોય તો
તો હું મારું ભજન લગાવી દઉં તમારી પાસે. જાજો સમય નથી લેતો, પણ જેને હું હૃદયના ભાવથી માનું છું અને આપણે આ સાનિધ્ય આ એની કૃપાથી હાલે છે, એટલે આપણે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. પાપ લાગે મને આપી દેજો, પૂન થાય તમે લઈ જજો. હાથ આપ્યા હોય ઊંચા કરજો, ના હોય રહેવા દેજો. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. 2 મિનિટ હાથ નીચે કરજો કે આ કુળદેવીની જય કેમ બોલાય. ઘણી જગ્યાએ તમે જોરાવા જાવ તો તમને કહે છે ને કે તમારા કુળદેવી આ નહીં આ હતા, અત્યારે લગીને તમે નિવેદ કર્યા એ પહોંચ્યા જ નથી, તમારા મઠમાં મેલું બેહી જેવું છે. ક્યાંક નથી કહેતા આવું. એટલે આ જય એટલે બોલાય. આ ધરતી ઉપર 9 દુર્ગા 64 જોગણીઓ છે કે તમારી ભગવતીને એટલું જ કીધું કે તારી કૃપા થઈ તો આ તારા બાળકો અહીં પહોંચ્યા છે. દુનિયાના બજારમાં ક્યાંય ભૂલા ના પડી જાય, કોઈ આમના ખીચા ના કાપી જાય. સાચી કુળદેવી તું કોણ છું એ મને નથી ખબર ને એમને નથી ખબર, દાદાને ખબર છે. પણ રસ્તો ના ભટકી જાય, તારું નામ લીધું કે ના લીધું, તને યાદ કરી ના કરી, 1 કરોડ ગુના હોય એના ભૂલી જજે. આ દાદાના સાક્ષી, દાદાના સાનિધ્યમાં તને યાદ કરાવડાવું છું. 25 દાડા ના થાય સપને જઈને એવું કહેજે કે હું તમારી માં છું. આ એની જય બોલાવડાવી. કોક આપડા દાણા જોવાનું કહી દે કે આ માતાજી તમારા મંડપ માન્યામાં આવશે. 20 વર્ષથી આપડા ઘડિયા દાણા જોઈને મરી ગયા. સમજાય ને? ઘણા એવા બેઠા 50 વર્ષે આ ધંધો કર્યો હોય, આપણા બાપ દાદા એ નિંદે. પણ હવે સમય પાકી ગયો, લઈ વ્યવસ્થા કરી કે જેટલા તણાઈ જાય, જેના ભાગમાં હોય એ તણાઈ જાય, પણ જેટલાને બચવું છે એટલાને તો બચાવવું. સમજાય? એટલે ફરીવાર આપણે હાથ ઊંચા કરીને જય બોલાવો દે. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હર કોઈ ના બોલ્યું, બોલો. આપણને એ આળા થઈ જાય, ભગવાનને ક્યાં નવરાય છે આપણા. એટલે મેં કીધું એમ કે હવે કોઈને એક ને પૂછવું નહીં. પૂછપરછ માટે કદાચ ના સમજાણું હોય તોય માણસો બેહાડ્યા છે, પણ અમે આટલે દૂરથી આયા, બાપુને મળવું છે, ફોટા પડાવવા છે. અમે ઓળખીતા જૂના હોય તોય માફ કરજો, બધાને ઓળખું જ છું. મારે સામે આવીને દાંત કાઢવાની જરૂર છે. સમજાય? હું ફલાણાનો ગામમાં ભાણ્યો છું, હોય છું, એમના ઘરે જઈને તમે બેહો, ચા પાણી કરી આવો. આ કોઈની ઓળખાણ લઈને ના આવતા. આ જે કઈ શોર્ટકટ મારે ને એ તો હું દાદાને કહું જ છું કે મારે આ શરમ ભરવી પડે એટલે કદાચ હું ભરું છું, પણ આમનું 2 મહિના તું લમણું વાળતો જ નહીં. એટલે કોઈની ઓળખાણ લઈને ના આવતા. આ કોઈને મારી હારે વાત થઈ હોય એને હું મળી છે, નો ડાઉટ. કે કોઈનું જોતો નથી અત્યારે, જોવાનું જેથી હું બેહીશ તેથી બધા જાહેરમાં સૂચના આપી દઈશ ને બધાને લે. કોઈ પણ જ્ઞાતિ હોય, પૈસા વાળો કે ગરીબ, એકને મળવાનું છે. સમજી ગયા ને? એટલે કોઈની ઓળખાણ લગાવવાની જરૂર નથી, તમારું જ છે. જગ્યામાં પહોંચ્યા છો, 5 નામ ભગવાનના લો. આ જગ્યા એટલી ભૂમિકા પવિત્ર છે કે કોકની લાજ રાખવા આટલું દાદાએ પોતાનું લોહી રેડ દીધું આ ધરતી ઉપર. હું તમે અહીંયા બેઠા છીએ, કોક એમ કે ઘરમાં મેલેજ છે, આ ફલાણું ડટાઈ ગયું છે, તમારા પછીતમાં ડટાણેલું છે, પાયામાં બેહી ગયું. હું તો એમ કહું આ જગ્યામાં બેઠા છો ને આ જગ્યાની રજ તમારા કપડે ચોટી જશે ને, અને ઘરે જઈને કપડા બદલતા ને એ કાંકરી ખરી જાય ને 3 પેઢીની મેલેજ હોય તો નીકળી જવું પડે. આ મારો વિશ્વાસ.